હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે આપ બધા મજામાં છો. આજે છે શિવરાત્રિ અને અત્યારે વાગ્યા છે સવારના 9. મારો ચા અને ફરાળ થઈ ગયું છે. હું ને મમ્મી હતા અને હમણાં કશિશને તેડવા જઈશું. તો ચલો અત્યારે હું જાઉં છું દુકાને અને પાછા ફરી મળીએ. तो अभी तो मैं अपनी अलमारी साफ सफाई कर रही हूँ। सभी सामान बिखरा हुआ है क्योंकि आज थोड़ा सा टाइम मिला तो मैंने सोचा कि मैं अपनी अलमारी ठीक कर रही हूँ। वो सभी अस्त व्यस्त हो गया था। ये सब साड़ियाँ है, बहुत साड़ी तो हो गई है। अभी तो साड़ी पहनना भी बंद किया है, इसीलिए ये अपनी अलमारी हमने पूरी खाली कर दी है। अभी थोड़ी सी है, देखो अभी खाली हो गई है। सभी यहाँ रख दिया है। और भी मैं अच्छी तरह से कपड़े वगैरह रख दूँगी, फिर मैं आपको बताऊँगी। क्योंकि मेरे पास आज टाइम था ना, तो मैंने आज कर दिया है। क्योंकि कोशिश नहीं है, इसलिए तो मैं बिल्कुल अकेली हूँ, थोड़ा सा काम करने। तो अभी देखो मेरी अलमारी हो गई, कितनी बुरी तरह से थी और अच्छी हो गई है। सब साड़ियाँ है और मैंने इसने रखी है। ये सब रनिंग की साड़ियाँ है, ये सब भारी वाली साड़ियाँ है और पाउच में रखी है ये सब। गाइस, कशिश आ चुके हैं घर पे फाइनली। ये रही कशिश और कशिश अभी बना रही, क्या बना रही कशिश? कशिश तले છે અત્યારે બટેટાની વેફર, હે ને કશિશ? આ મમ્મીએ બનાવી હતી ઘરે બટેટાની વેફર, તો અત્યારે કશિશ તળે છે બટેટાની વેફર અને મમ્મીએ બનાવી છે રાજગરાની પૂરી, શક્કરિયાનો શીરો, આ છે સૂકી ભાજી અને લીલા મરચાં તળેલા. કા મમ્મી? અને અત્યારે હવે કશિશ તળે છે વેફર. કશિશ આવી ગઈ છે ફાઇનલી ઘરે. કા કશિશ? હા, રોકાઈ આવી? મજા આવી? તો વાંધો નહીં. કેમ થયું? તેલ નથી આવ્યું હતી? તો તે ઉતાવળ કરી નાખીએ ને? નહીં દા છે ને? હા હા, વેફર ભલે દાજી જાય કશિશ, પણ તું ન દાજતી. હા મમ્મી, આની તે રેસીપી નથી આપી ને? કા એકલા હતા એટલે? હા હા, એવું કરશું. હા, શક્કરિયાનો શીરો એમ બનાવ્યો કા મમ્મી? હા હા, આઈસ્ક્રીમ જેવો થયો છે આપણે શીરો. હા, એકદમ મસ્ત છે ને. કશિશે મમ્મી ઓલો દૂધીનો હલવો ચાખ્યો? લ્યો આપો એને કશિશને દૂધીનો હલવો. મમ્મી હાલે ચખાડે તો દૂધીનો હલવો હાલે તારા માટે. આમ જો ઠંડો ઠંડો દૂધીનો હલવો કરતો, ટેસ્ટ કરીને કેતો. આકર આવ્યો? ઠંડુ ઠંડુ છે ને, એકદમ મસ્ત. જો છે આ સાસુ વહુનો પ્રેમ, સાસુ વહુ કરતા પણ વધારે મા દીકરીનો પ્રેમ. હા જો કશિશ દે કશિશને ગિફ્ટમાં.
છે ને આજે હો બહુ મસ્ત છે. તું આવવાની છે ને તો કેટલું બધું તારે તૈયાર કર્યું હતું. તો હવે કશિશ વેફર તળી લે એટલે અમે બધા જમી લઈએ એકદમ મસ્ત હાઈ ક્લાસ. બરોબર ને કશિશ? મમ્મી તને ભૂખ લાગી ગઈ છે? થોડી થોડી લાગી છે. તો ચલો હવે કશિશ વેફર તળી લે એટલે અમે જમી લઈએ. હાય કશિશ શું બનાવ્યું તે? સાંભો બનાવ્યો છે. સાંબો? હા. હા હા. પણ આજે તો તું ને મમ્મી બહુ બિઝી હતા, એકેય વસ્તુની રેસીપી જ નહીં. હા હા. અચ્છા. બાકી સાંબો બનાવ્યો છે એક નંબર, આમ તો ફૂલ ગરમા ગરમ. એવું છે પૂજા પાની વસ્તુ બધી તૈયાર કરતી હતી તાર પપ્પાની. હા હા. શ્રાવણ મહિના પૂજા કરતા હોય પછી બધું મૂકી દીધું હોય. હા. તો કાઢ્યું પૂજા પાની વસ્તુ, એની ધોતી લોટી ને બધા વસ્તુ. એટલે તો મારા અત્યારે રાત્રે પાછું જવાનું નહીં પૂજા કરો? હા અત્યારે 12 વાગે મહાઆરતી થશે ને. હા આપણે પણ મહાઆરતી કરશું અને બધાને મહાઆરતીનો લાભ પણ આપશું હે ને, દર્શન પણ બધા. દર્શન થશે 12 વાગે. હા. 12 ને 5 થાય એટલે મહાઆરતી થાય. તો ચાલો આપણે હવે ફરાળ કરી લઈએ ને. ફરાળ કરી લઈએ. તો ચાલો હવે અમે ફરાળ કરી લઈએ. ततो विराडदायत विराजोति पुरुषः सजातो अच्चरश्चात् पश्चात् भूमिमतो पुरः तस्मात् ज्ञा सर्वतः संप्रेतं प्रकदाजम्मा प्रशोष्टां चक्रे वायव्यानारण्याग्रम्यासृजे तस्मात् ज्ञा सर्वत्रे चः सामान्य जग्निरे छन्दाकुंसि जग्निरे तस्मात् जतु तस्मात् जायतां तस्मात् चाजायन्त जेके चोभया ततः गावोह जग्निरे तस्मात् जाता जावयः जगनंबर ही किं प्रोक्षण पुरुषं जातमग्रतः तेन देवाय जन्तसाचारकयस्रजे जात વાળાને કોમેડી થાય મજા આવે એમ થાય કે
ચમચો છે ને બાપુ ચમચો લાવો ફોટો આવ્યો થઈ ગયું ધરાઈ ગયું બાકી નહીં આ ચમચો આવે પૂરા તું બૈણીને છાલિયા અંદર મૂકે ગોળા નાખી નથી દેવાનું આપણી બૈણી મૂકે રોકડું છાલી મૂકે તમે કીધું મૂકોનું તો ગોળા નાખી નથી દેવાના મૂકી જો નારોડ તમે ઘરને ત્યાં નવો કરાર કર્યો મૂકવીને ખાલી કરી લઈ લેવાનું છોકરા લઈ જાય બધું अभी मैं मम्मी पापा और कशिश सब आए हैं भीड़भंजन महादेव का मंदिर, जो हमारे गांव में बहुत पुराना मंदिर है। वहाँ पर यह है मंदिर महादेव का।